રેગ્યુલર ગુવારના શાકને કંઈક તમે આ રીતે ટ્વિસ્ટ આપીને બનાવશો ને તો જો ઘરમાં ગુવાર નહીં ખાતા હોય ને તો પણ ઘરે બધા જ ગુવાર માંગીને ખાશે અને આ ગુવારનું શાક રેગ્યુલર ગુવારના શાક કરતાં કંઈક અલગ ટેસ્ટ સાથે જ બનીને તૈયાર થઈ જશે. બનાવવું પણ સિમ્પલ છે અને ખાવામાં તો આનો ટેસ્ટ એટલો સરસ લાગશે. તો એક અલગ જ રીતે મસાલેદાર ગુવારનું શાક બનાવવા માટે અહીંયા મેં આ રીતે એકદમ કૂણો અને દેશી ગુવાર લીધો છે. જે જાડો ગુવાર આવતો હોય છે ને એ આપણે સરસ રીતે વીણીને અલગ કાઢી લઈશું અને આ રીતે એકદમ કૂણો અને દેશી ગુવારને લઈ લઈશું, ધોઈ લઈશું અને ધોઈને આ રીતે કોરો કરીને ડીટીયાનો ભાગ કાઢીને હાથની મદદથી અને આ રીતે 2 ટુકડા કરી લઈશું. તો આ રીતે ગુવારને આપણે સુધારી પણ તમે શકો છો છરીની મદદથી. પણ બધા જ લોકો આપણા જે દાદી નાની હોય છે એવું કહેતા હોય છે કે ગુવારનું શાક જ્યારે બનાવો ને ત્યારે તમે હાથની મદદથી તોડીને બનાવશો ને તો એ મીઠાશવાળું લાગશે અને છરીથી ગુવારને કટ કરીને બનાવશો ને તો થોડો કડવાશ પણ લાગશે. આ વાત જો સાચી હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરજો. હવે આપણે એક પેસ્ટ બનાવવા માટે અહીંયા મેં લસણની કળી, 1 ચમચી જેટલી સેવ લીધી છે. સેવ ના હોય તો કોઈ પણ નમકીન કે 1 ચમચી જેટલું શેકેલું બેસન પણ એડ કરી શકો. 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર. આ ત્રણેય વસ્તુને સરસ રીતે આપણે ખાંડી લઈશું. તેલ કે મીઠું કંઈ જ નથી એડ કરવાનું, બસ ત્રણેય વસ્તુને આપણે એકદમ ઝીણી ઝીણી સરસ રીતે ખાંડી લેવાનું છે. તો આ રીતે આ ચટણી ખંડાઈ જાય ને એટલે આપણી સરસ એવી બેસન લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આ ચટણીને સાઈડ પર રાખી દઈશું અને કટ કરેલો જે ગુવાર છે ને એને આપણે એક વાસણની અંદર લઈ લઈશું. તો ગુવારને આપણે લઈ લઈશું, એની અંદર આપણે હવે મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. ઘરના રૂટીન મસાલા જ એડ કરવાના છે, પણ બનાવવાની રીત જો આપણી થોડી અલગ હોય ને તો એનાથી જે શાકનો ટેસ્ટ છે ને એ અલગ જ આવતો હોય છે. તો જો 1 ચમચી જેટલો અહીંયા આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. તીખાશ પ્રમાણે અહીંયા આપણે લીલા મરચાંને ઝીણા સમારીને એડ કરીશું. જ્યારે પણ તમે શાકની અંદર લાલ મરચું એડ કરતા હોવ છો એની જગ્યાએ તમે થોડું એવું લીલું મરચું પણ એડ કરશો ને તો એનો ટેસ્ટ, ફ્લેવર અને શાકનો એક અલગ જ બેલેન્સ આવશે ટેસ્ટમાં. હવે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી લઈશું અને ખાંડેલી જે લસણ સેવવાળી ચટણી હતી ને એને એડ કરી દઈશું અને ફક્ત 1 નાની ચમચી તેલ એડ કરી લઈશું અને હાથની મદદથી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. ગુવારની ઉપર જે મસાલાનું એકદમ સરસ રીતે કોટિંગ થઈ જશે. તો આ રીતે ગુવારની ઉપર મસાલાનું કોટિંગ કરી દેવાનું છે અને 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે, જેથી મસાલા સાથે ગુવાર છે ને એકદમ સરસ સેટ થઈ જશે. 10 મિનિટ રેસ્ટ આપે ત્યાં સુધી આપણે કુકરની અંદર તેલ મૂકી દઈશું. 2 ચમચા તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી આખો અજમો એડ કરીશું. જ્યારે પણ તમે ગુવારનું શાક બનાવતા હોય ને ત્યારે અજમાથી જ વઘાર કરવાનો. આ એક આપણા દાદી નાનીની જૂની પદ્ધતિ છે, કેમ કે અજમાનો વઘાર કરવાથી જે ગુવાર છે ને એની અંદર ટેસ્ટ જ અલગ લાગશે અને ડાયજેશન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હવે હિંગ, સૂકા મરચાં, તમાલપત્રને તોડીને એડ કરીશું. થોડા એવા મીઠા લીમડાના પાનને તેલમાં સાતળી લઈશું. બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સાતળવાની છે અને એ પછી આપણો જે ગુવાર હતો ને એને 10 થી 15 મિનિટ થઈ ગઈ છે તો એને પણ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ કરવાની છે અને મસાલા સાથે ગુવારને મિક્સ કરતું રહેવાનું છે. આપણે તરત જ પાણી નથી એડ કરવાનું, બસ આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર સરસ રીતે ગુવારનું ઉપર આ રીતે કોટિંગ થઈ જશે. તેલ સાથે મસાલા અને ગુવાર મિક્સ થઈ જવો જોઈએ. આ રીતનું એનું ટેક્સચર આવે ને પછી જ આપણે ગરમ પાણી થોડું એડ કરવાનું છે. એકદમ ઠંડુ કે નોર્મલ પાણી નથી લેવાનું, થોડું એવું ગરમ પાણી તમે લેશો ને તો જે મસાલાની જે આપણે પેસ્ટ બનાવીને જે એડ કરી છે એનો કલર એવો જ રહેશે અને ટેસ્ટ પણ એનો બેલેન્સ રહેશે. એટલે આ રીતે થોડું ગરમ પાણી એડ કરવાનું. અહીંયા મેં 1 કપ જેટલું એડ કર્યું છે. ગુવાર ડૂબે ને એટલું જ, આપણે વધારે નથી એડ કરવાનું. બસ કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર જો તમે કરતા હોય તો 2 વિસલ કરી લેવાની. મીડિયમ ગેસની ફ્લેમ પર મેં અહીંયા 3 વિસલ કરી છે અને એકદમ મસ્ત મજાનું લચકેદાર આપણું એકદમ અલગ જ રીતે મસાલેદાર ગુવારનું શાક તૈયાર છે. જ્યારે તમે આ શાક બનાવશો ને ત્યારે આજુબાજુમાં 2 થી 3 ઘર સુધી સુગંધ જશે, એ મારી ગેરંટી છે. એટલું મસ્ત મજાનું બનશે. ગરમા ગરમ રોટલી સાથે તો જરૂરથી તમે અત્યારે વરસાદની સિઝનની અંદર તો ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે. તો તમે પણ જરૂરથી આ સબ્જી ટ્રાય કરજો. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે.